सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। भज गोविन्दं नमो श्लोक। तत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः। भज गोविन्दं गोविन्दं भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहीं नहीं रक्षति डुक्रुम करणे। આપણે દરેક વખતે યાદ રાખવાનું નહીં નહીં રક્ષતે ડુક્રુમ કરણે. તો ડુક્રુમ કરણમ એટલે શું એ આટલા બધા શ્લોકમાં સમજાવો. ડુક્રુમ કરણે એટલે સીધો અર્થ તો એનો એવો થાય રામ રામો રામાહા, એ જે સંસ્કૃતના રૂપ છે ને ડુ ડુક્રઈ એ ધાતુ છે અને એનો અર્થ થાય કરણમ. એટલે ડુક્રુમ કરણે એવી રીતે શબ્દો ગોખવાના હોય, રૂપ ગોખવાના હોય એના ધાતુ પાઠની. તમે પાણી વ્યાકરણ શીખો ને તો એ ધાતુ પાઠ એના રૂટ્સ બધા હોય આપણે બાય હાર્ટ કરવાના હોય, મેમોરાઇઝ કરવાના હોય. એટલે આ બ્રાહ્મણ બિચારો વૃદ્ધ મનુષ્ય એ સંસ્કૃતના રૂપ પાકા કરી રહ્યો છે. એ વૃદ્ધાવસ્થા છે. આવું સ્ટોરીની અંદર છે કે વૃદ્ધ છે અને શંકરાચાર્ય જોયું કે આ મનુષ્ય તો જો પોતાનું જીવન પૂરું થવા આવ્યું છે છતાં હજી એના કાર્યમાં રત છે. એટલે એને ખબર નથી કે હવે મૃત્યુ આવવાનું છે, હવે પછીની અવસ્થા મૃત્યુ છે એવી એને ખબર નથી લાગતી. અને મૃત્યુ કઈ ઉંમરને ધ્યાનમાં રાખીને, અવસ્થાને ધ્યાનમાં રાખીને ના હોય. આપણે જાણીએ છીએ કે મૃત્યુ તો ગમે તે સમય હોય. એટલે શંકરાચાર્યજી આપણને શું સંદેશ આપી રહ્યા છે કે મૃત્યુ આવવાનું જ છે ને ગમે તે સમય આવે. તો હવે મૃત્યુ વખતે કઈ આપણી રક્ષા તો કોઈ કરવાનું નથી. ગોવિંદમનું ભજન કરીએ તો પણ મૃત્યુ તો થવાનું જ છે. એટલે ગોવિંદનું ભજન આપણી રક્ષા કરે અને આપણે જે કરીએ છીએ આપણે રક્ષા ના કરે, એવું શંકરાચાર્યજીનું કહેવું છે. એ શું શીખવાડે છે ઉપનિષદની અંદર. એટલે શંકરાચાર્યજી આખું જીવન જે આપણે જીવીએ છીએ ને એ વર્ણન કર્યું કે આપણું જીવન શેમાં વ્યતીત થાય છે અને આપણો અનુભવ કેવો છે અને આપણી ઈચ્છા શું છે. એટલે દરેકની ઈચ્છા દુઃખમાંથી મુક્ત થવાની જ હોય, બંધનમાંથી પરવશતામાંથી મુક્ત થવાની જ હોય. એટલે જીવનની જે બધી અવસ્થાઓ છે એમાં કેવી રીતે બંધન છે, કેવી રીતે આપણે પરવશતાનો અનુભવ કરીએ છીએ, કેવા દુઃખી થઈએ છીએ અને વિચારતા નથી. મુખ્ય વસ્તુ છે વિચાર નથી થતો જીવનમાં. એ શંકરાચાર્યજીને ગમતું નથી. એમને શંકરાચાર્યજીનો એક ગ્રંથ છે વિવેક ચૂડામણી, એ પણ તમારા લોકોએ શીખવા જેવો છે એકવાર. બહુ મોટો ગ્રંથ છે, 600-700 શ્લોકનો છે, પણ આ બહુ જ સુંદર. એટલે વિવેકમાં ચૂડામણી સમાન. ચૂડામણી એટલે સૌથી ઉત્તમ, મુકુટ સમાન. એવું છે ને કે આપણે વેદાંતનો પ્રદાન શું છે, વેદાંતના સત્સંગનો ખરેખર મહત્વ જીવનમાં ક્યાં છે, કેમ વેદાંતના સત્સંગને ઉત્તમ પ્રકારનો સત્સંગ કહેવામાં આવે છે. કે વેદાંત એટલે જે આપણને આપણા જીવનના મુખ્ય પુરુષાર્થ અને સમજ આપે છે કે જીવનનો પુરુષાર્થ શું છે અને જીવનમાં દુઃખ કેમ છે, બંને વસ્તુ. હવે કઈ આપણને શંકરાચાર્યજી હોય કે ભગવાન હોય કે પછી ગ્રંથો હોય, એમને કઈ આપણી પાસે કોઈ ઉત્તમ પ્રકારના પુરુષાર્થ કરાવવામાં રસ નથી. આપણી પાસે કશું કરાવવામાં રસ નથી કોઈને. પણ આપણે જે કરીએ છીએ જીવનમાં પુરુષાર્થ અને શેના માટે કરીએ છીએ એ બે વસ્તુ સમજાઈ જવી જોઈએ. એ મુખ્ય પ્રયોજન છે કે ભાઈ આપણે જીવન જીવીએ છીએ તો જીવન જીવવું એટલે શું, જીવન ક્યારે જીવી શકીએ, અને એમાં મનુષ્યનો જન્મ
એની વિશેષતા અને આપણા કર્મો, આપણી પ્રવૃત્તિ, આપણો વ્યવહાર, જગતમાં સૌ કોઈનો વ્યવહાર, સૌ કોઈની પ્રવૃત્તિ અને બધાની સ્થિતિ, બધા મનુષ્યોની સ્થિતિ, બીજા જીવોની સ્થિતિ પણ અને મનુષ્યની સ્થિતિ પણ. એટલે આપણી સ્થિતિ કેવી છે, આપણા ઘરમાં, પરિવારમાં, આપણી પોતાની કે આપણા સ્વજનોની, બધાની પરિસ્થિતિ કેવી છે અને દુનિયામાં બધા મનુષ્યોની સ્થિતિ પણ કેવી છે, સરવાળે ને એવરેજ કેવું છે. તો બધાના જીવનમાં પરવશતા છે, ક્યાંક ને ક્યાંક માણસ અસહાય છે. જે અસહાયતા, પરવશતા છે, એનું ભયંકર દુઃખ હોય આપણને. અને તે સિવાય પણ બધી જગ્યાએ આપણું ધારું ના થાય, બધા કર્મોમાં આપણને સફળતા ના મળે, જે ઈચ્છીએ એ બધું મળે નહીં, અથવા તો મળ્યા પછી એમાંથી જે પ્રકારના સુખની અપેક્ષા એ પણ ના મળે. આપણી જરૂરિયાતો પૂરી થાય જ એવો કોઈ નિયમ નથી. બધા આપણી સાથે પ્રેમથી વ્યવહાર કરે એવો કોઈ નિયમ નથી. આપણને બધેથી સુખ જ મળે. એ તો જો કે અનુભવમાં સમજાય જ ગયું હોય બધાને કે નથી જ મળતું સુખ. તો જીવનના આ બધા પ્રશ્નો છે, એનો ઉકેલ આપણે લાવવો જોઈએ. અને એને આંખાડા કાન કરીને આપણે માત્ર ઘસડાઈએ રાખીએ આપણા જીવનમાં. સવાર પડીને જે આપણું ગોઠવાયેલું શેડ્યુલ હોય એ પ્રમાણે દોડ્યા કરીએ. એમ કરતા કરતા 2022 સુધી પહોંચી ગયા. એટલે સમય તો દોડે જ જાય છે, જીવન આપણું જીવાતું જાય છે. પણ શું કામ થાય છે ખરેખર, મહત્વનું કામ કયું થવું જોઈએ એ આપણે વિચારતા નથી. એટલે બીજું નહીં તો કઈ નહીં, આપણી સાદી સીધી ભાષામાં આપણે એમ કહીએ ને કે ભાઈ જીવનમાં દુઃખનો નાશ થવો જોઈએ, પરવશતા જવી જોઈએ, જે આપણને નથી ગમતું એ વસ્તુમાંથી આપણને છુટકારો મળવો જોઈએ, મુક્તિ મેળવવી જોઈએ, મળવી જોઈએ. અને ભગવાને આપણને શક્તિ આપી છે, પુરુષાર્થ કરીએ જ છીએ, તો શું કામ આપણે એ દિશામાં પુરુષાર્થ ના કરીએ? શાસ્ત્ર આપણું ધ્યાન ત્યાં દોરે છે. એટલે તમારો ખરો પુરુષાર્થ કેવી રીતે થવો જોઈએ, શેના માટે થવો જોઈએ, એ આપણને ભગવાન શીખવાડે છે. આપણી જ ઈચ્છા, જે આપણી ખરી ઈચ્છા છે, એ કેવી રીતે પૂરી થાય એનું માર્ગદર્શન ભગવાન આપે છે, શંકરાચાર્યજી આપે છે. શંકરાચાર્યજીનું કામ જ એ છે કે દરેક મનુષ્ય કઈ રીતે સુખી થાય. એટલે આપણને જીવનમાં આપણી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ, પછી જીવનમાં જે યાંત્રિક જીવન જીવાય છે એ વસ્તુ, પછી આપણે ઈચ્છીએ છીએ કંઈક અને મળે છે કંઈક, અને જીવનમાં આપણને કઈ સિદ્ધાંતો કે વ્યવસ્થા સમજાતી નથી. સમજાય, ન સમજાયું ને, બુદ્ધિમાન મનુષ્ય સમજે કે ભાઈ આવું છે ને આવું કરવું જોઈએ, પણ તોય વિચિત્રતા તો છે જ જીવનમાં. એટલે આપણે ઉપર છેલ્લું જાણીએ છીએ બધું, અને એનો સામનો કરીને આપણે ઉકેલ કાઢીને આપણું જીવન જીવ્યા કરીએ છીએ. બરાબર છે, આપણે એને સફળતા કહીએ કદાચ. પણ શંકરાચાર્યજી કહે છે તમારી જે આંતરિક સ્થિતિ છે અને વારંવાર જન્મવું પડે છે, એમાંથી મુક્તિ મેળવવાનો વિચાર પણ જીવનમાં થવો જોઈએ. એટલે કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. તારા જીવન વિશે વિચાર કર. આ જીવન વિશે વિચાર કરો, એને પણ ગોવિંદનું ભજન કહો. કારણ કે ભજ ગોવિંદમ એકવાર કહું ખરું કે હે મનુષ્ય, તું ગોવિંદનું શરણ લે, ગોવિંદનું ભજન કર. પણ પછી કેમ ભજન કરવું એ કહેવાની જવાબદારી પણ શંકરાચાર્યજી પોતે જ લે છે. આપણને સમજાવે છે કે ગોવિંદનું ભજન કઈ રીતે થાય. તો કઈ વિચાર કરતા કરતા, એટલે અજ્ઞાન જીવનમાં છે અને અજ્ઞાન જ આપણને દુઃખ આપનારું છે. એ તો બધી વર્ણન આમાં સીધે સીધું હમણાં તો નથી કરતા, પણ આ ચિંતન કરવાથી આપણને સમજાય કે આના પાયામાં અજ્ઞાન હોવું જોઈએ, તો જ આ પ્રકારે બધાની સ્થિતિ છે. એક તો મૃત્યુ છે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતે ડુક્રમ કરણે. કે આ મૃત્યુ જે છે એમાંથી મુક્ત થવાનો, મૃત્યુમાંથી હંમેશ માટે મુક્તિ પ્રાપ્ત થવા માટે તમે શું કર્યું જીવનમાં? કારણ કે મૃત્યુનું દુઃખ પણ આપણે ભોગવીએ છીએ, વારંવાર ભોગવીએ છીએ. તો એમાંથી કેમ મુક્ત થવું?
આપણે માની લીધું કે મૃત્યુ તો થાય જ ને, બધાનું થાય છે, એમ મારું થાય. એના માટે આપણે શું કરવાના હતા? આપણે તો અસહાય છીએ, એવી આપણી સમજ છે. જ્યારે ભગવાન કહે છે કે આ મૃત્યુના દુઃખમાંથી દૂર થવાનું કામ મનુષ્યએ આપણે જ કરવાનું છે. મૃત્યુ આપણા સ્વભાવમાં નથી. મૃત્યુનું દુઃખ આપણા ભાગ્યમાં ન હોવું જોઈએ, નથી ખરેખર. કારણ કે આપણા સ્વરૂપમાં મૃત્યુ નામની વસ્તુ નથી. એટલે મૃત્યુનું ચિંતન પણ થવું જોઈએ. મૃત્યુનું ચિંતન એ કહેવાય મૃત્યુનું ચિંતન, પણ મૃત્યુનું ચિંતન એટલે ખરેખર આપણા જીવનનું ચિંતન. કે જીવનમાં શું કરું કે જેથી મૃત્યુનું દુઃખ પણ ના રહે. આપણે નાના નાના પ્રશ્નો ઉકેલવામાં આપણું જીવન વહી જાય છે, પૂરું થઈ જાય છે. અને બધા પ્રશ્નો જેમાંથી જન્મ્યા એ પ્રશ્ન ઉકેલાતો નથી. એટલે ભગવાન કહે છે કે નહીં નહીં રક્ષતે. શંકરાચાર્ય કહે છે કે ડુક્રમ કારણે જે છે એ આપણી રક્ષા નહીં કરે. એટલે મૃત્યુમાંથી મુક્ત થવું હોય તો ગોવિંદનું ભજન બચાવી ના શકે મૃત્યુમાંથી. પણ આ ગોવિંદનું ભજન એવા પ્રકારનું છે કે જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ મૃત્યુમાંથી પણ આપણને ઉગારે. એટલે વિચાર, જ્ઞાન, પોતાના સ્વરૂપની સમજ. આપણને એમ કે જ્ઞાન એટલે આત્મજ્ઞાન એટલે બહુ મહાન વસ્તુ છે. આજે અમારું ગીતા અધ્યાય 18મો ચાલે છે, ગીતા ભાષ્યનો. તો 18મો અધ્યાય એટલે આખી ભગવદ્ ગીતાનો સાર જેમાં છે. આમ તો બધા વેદનો સાર એટલે બધા ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાનો સાર એટલે 18મો અધ્યાય. અને 18મા અધ્યાયમાં અત્યારે જે અમુક શ્લોકો ચાલે છે એ આખા જીવનની આપણને સાચી સમજ આપે કે જુઓ આ જગત શું છે ખરેખર. એટલે ભગવાન કહે છે યતઃ પ્રવૃત્તિર ભૂતાનામ યેન તતમિદં સર્વમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. આવું ત્યાં ગીતામાં કહ્યું. તમને લોકોને કદાચ થોડું અઘરું લાગશે, પણ બહુ સરસ ઉપદેશ આપ્યો ભગવાને ગીતામાં. કે જીવન કેવી રીતે જીવાવું જોઈએ, શેને ધ્યાનમાં રાખીને. એટલે એ બેકગ્રાઉન્ડમાં એ નોલેજ હોય આપણી બુદ્ધિમાં. ભલે આપણે એવા આત્મજ્ઞાનની વાત નથી કરતા, આત્મજ્ઞાન તો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે. પણ જેમ આપણા દેશમાં ગામડામાં રહેલો માણસ પણ, અભણ માણસ પણ, સ્ત્રી હોય કે પુરુષ, એ પણ જાણે છે કે ભાઈ ભગવાન એટલે શું. તો કે દરેક જગ્યાએ જે રહેલો છે, કણ કણમાં ભગવાન રહેલો છે, એટલું જ્ઞાન તો બધાને છે જ. આપણને પણ એવી સમજ તો છે જ. એટલે ભગવાન સર્વત્ર છે. તો મારા તમારામાં હોય જ તે ભગવાન. એટલે ભગવાન કહે છે 18મા અધ્યાયમાં યતઃ પ્રવૃત્તિર ભૂતાનામ, કે જેમાંથી આ જગત જન્મ્યું અને જેનામાં ઓતપ્રોત છે. એટલે કે ભગવાનમાંથી જન્મ્યું, બ્રહ્મમાંથી, પરમાત્મામાંથી આ જગત જન્મેલું છે. અને એ બધા નામ રૂપમાં, બધા જીવોમાં પરમાત્મા ઓતપ્રોત છે, એટલે કે વર્ણાયેલો છે. બસ આવું જે સામાન્ય જ્ઞાન, પછી ભલે આપણે એને સમજવાનું છે કે નામ રૂપમાં ભગવાન કેવી રીતે હોય, જળ પદાર્થોમાં ભગવાન કેવી રીતે હોય, એ વિચાર કરવાનો છે. પણ એટલું તો અનુમાન થાય ને કે ભાઈ ભગવાન બધે રહેલો હોય તો આપણામાં પણ હોય છે. આપણી ઉપાધિમાં, આપણા શરીરમાં, આપણે જેને મારું મારું કહીએ છીએ એમાં પણ હોય. તો પછી ભગવાનને ઓળખીને જીવન કેમ ના જીવીએ. એટલે જો આ પરમાત્મા હોય તો મારું સત્ય એ જ હોય, અને હું પોતાને જે રીતે સમજુ છું એ મારું સત્ય ના હોય. અને તો પછી મારે જીવનમાં શું કામ કરવાનું? તો કે જીવન એવી રીતે જીવવાનું છે, કર્મો એવી રીતે કરવાના છે કે જે કર્મો આપણને બાંધે છે
એના બદલે એ જ કર્મો આપણને ધીરે ધીરે અજ્ઞાનમાંથી દુઃખમાંથી મુક્ત કરે. એવી કર્મ કરવાની રીત, જીવન જીવવાની રીત ભગવાન શીખવાડે છે. એ જ કર્મયોગ નું અનુષ્ઠાન અહીંયા શંકરાચાર્યજી કરવાનું કહે છે. પણ આપણે ક્યારે કરીએ? તો કે આપણા સંસારને સમજીએ ત્યારે, કે જો સંસારમાં કેવું કેવું થાય છે અને આપણી સમજ કેવી છે, અનુભવ કેવો છે. અનુભવમાંથી પણ આપણે શીખતા નથી. અનુભવમાંથી પણ અનુભવ વિશે પણ કઈ વિચાર કરતા નથી. અને દરેક વસ્તુમાં વિચાર કરીએ તો પછી એનું સત્ય પ્રગટ થાય. કેવું ડગલે ને પગલે સર્વત્ર દુઃખ રહેલું છે, બધી અવસ્થામાં દુઃખ રહેલું છે અને જીવન કેવું ફટાફટ વ્યતીત થઈ જાય છે. અને સંસારની ગતિરીતિ કેવી છે, લોકોનો વ્યવહાર છેવટે કેવો છે, આપણી અપેક્ષાઓ કેવા પ્રકારની છે અને નિષ્ફળતા કેવા પ્રકારે મળે છે, અને આપણી બુદ્ધિ શેને મહત્વ આપે છે, શેમાં આપણું ધ્યાન છે, શેની પાછળ આપણે પડેલા છીએ. એટલે છેલ્લા 8મા શ્લોકમાં તો બહુ સરસ સમજાવ્યું કે ભલે તમે ગૃહસ્થી હો, ભલે તમે તમારું જીવન અમુક રીતે જીવતા હો, પણ એ બધા જે કુટુંબના સભ્યો કહો, પરિવારના સભ્યો કહો કે તમારા સગાવાલા કહો, તમારી પોતાની દુનિયા છે, એના વિશે તમે વ્યવસ્થિત કંઈક વિચાર પણ કરતા જાઓ કે છેવટે આ બધું શું છે. એટલે આપણને એમ કે હું પતિ છું, હું પત્ની છું, પિતા છું, પુત્ર છું, એમ બસ એટલી એના પર પડદો છવાઈ ગયો. આ જ પરમ સત્ય. અને એવી રીતે આપણે વ્યવહાર કરીએ એકબીજા સાથે અને એ પ્રકારે લેણદેણથી આપણે આપણું જીવન જીવીએ છીએ. એને અંતિમ સત્ય માની લઈએ છીએ. તો કહે છે કે તમે એના વિશે વિચાર કરો. કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતીવ વિચિત્ર. જો વિચાર કરશો તો જણાશે કે આપણે જે સંસારને અંતિમ સત્ય માનીએ છીએ કે આજ મારા પિતા, તો એ પિતા અમુક વર્ષ સુધી છે પિતા, પણ એ પિતા ક્યારે બન્યા? પહેલેથી પિતા હતા, અમુક સમયે પિતા બન્યા, પુત્રનો જન્મ થવાથી એ પિતા કહેવાયા. તો ઉપનિષદ તો બહુ સરસ રીતે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે જન્મ્યા એટલે તમારા પિતા પિતા કહેવાયા, તો પિતાનો જન્મ પહેલા કે પુત્રનો જન્મ પહેલા? શોધી કાઢો. એટલે આવા કેટલા બધા તર્ક વિચાર કરતા શીખવાડે આપણને કે આ શું છે બધું. પિતા પુત્ર, માતા પિતા, ભાઈ બહેન, બધા જે પાત્રો છે જીવનમાં અને જેને આપણે આટલું સત્ય સમજીએ છીએ, તો આ બધા સંબંધોમાં ઊંડાણ કેટલું છે. એટલે ખરેખર કોણ પિતા છે, કોણ પુત્ર છે, અથવા તમે પિતા છો કે પુત્ર છો કે પતિ છો કે શું છો, તમારું સત્ય શું છે, તમારી પત્નીનું સત્ય શું છે, પુત્રનું સત્ય શું છે. કાતે કાંતા, તારી પત્ની કોણ છે, કસ્તે પુત્ર, તારા પુત્ર કોણ છે. વિચાર કરીશ તો જ તને જણાશે સત્ય. નહીતર માન્યતા ઉપર જીવન ચાલે છે. બે આ તો મારો પુત્ર છે, પતી ગયો, પછી વધારે વિચારવાનું જ નહીં. પણ એ પહેલા કંઈક, એ જયારે પુત્ર નહોતો થયો, જન્મ્યો નહોતો, એ પહેલા ક્યાંક તો એનું સ્થાન હશે જ ને. કદાચ તારા દાદાના રૂપમાં પહેલા હોય એવું બને. અને આ બધું આપણે અનુભવમાં આવે પણ છે. એટલે તો પછી ખરેખર શું છે? પુત્ર છે. અને તમે પિતા છો, તો પિતા તમે ક્યારે બન્યા? પહેલા તો પિતા હતા નહીં, તો સત્ય તો એને કહેવાય કે જે હંમેશા હોય. પહેલા તો તમારી અંદર પિતાપણું નહોતું, પછી પિતાપણું છે, પછી દાદાપણું આવે. આમ નવા તમારા એક હોદ્દા તમને મળતા જાય. એમાંથી કઈ વસ્તુ સાચી છે? એટલે અતીવ વિચિત્ર સંસાર અયમ. વિચાર કરશો તો જણાશે કે આ બધું તો બહુ વિચિત્ર છે. હવે તારા વિશે વિચાર કરે એવું કહું. કસ્ય ત્વમ ક કુત આયાતઃ, તું કોણ છે ને તું ક્યાંથી આવેલો છે અને ક્યાં જવાનો એ પણ આપણે ઉમેરવાનું. અહીંયા તો એટલું જ કહ્યું કસ્ય ત્વમ, તું કોનો છે. વિચાર કરવાનો, જો હોમવર્ક છે, વિચાર કરવાનો. કસ્ય ત્વમ આપણને એમ કે ફિલોસોફી છે, આહા શું સરસ કહ્યું, એવું નથી. આપણે આપણા વિશે વિચાર કરજો, આપણે કોના છીએ. કસ્ય ત્વમ, માતા પિતાના છીએ, કોના છીએ? પતિના છીએ, પત્નીના છીએ, પુત્રના છીએ, સંતાનોના છીએ, મિત્રના છીએ, પડોશીના છીએ, સરકારના છીએ, કોના છીએ આપણે? બધાનો અધિકાર આપણા ઉપર છે.
સારું, એ તો બધું ખરું. એ કશું સાબિત થયું નથી. કુત આયાતઃ, તો ક્યાંથી આવ્યો છે ભાઈ? એટલે તારી યાત્રા ક્યાંથી ચાલે છે? પહેલા તું શું હતો? ક્યાંથી જન્મ્યો? કેટલા જન્મોથી જન્મ્યા કરે છે? અને દરેક જન્મમાં શું કરીને જાય છે તું? અને ફરી કેમ આવે છે? ફરી ફરીને કેમ આવે છે? એટલે એક આપણું કઠોપનિષદ છે, એમાં યમરાજા કહે છે નચિકેતાને કે નચિકેતા, મારે તો કઈ આ માણસોનો જીવ નથી લેવા. લોકો મને એવું કહે છે કે આ મારાથી ડરે છે કે આ મૃત્યુ આપનારા દેવતા છે, પણ કે મને કે એવા કોઈના જીવ લેવામાં રસ નથી, કોઈને મારી નાખવામાં રસ નથી. હું તો ખુશ થઉં છું જ્યારે કોઈ જીવને મનુષ્યનો જન્મ મળે તો મને તો બહુ આનંદ થાય છે કે ભાઈ કદાચ એને મારે લેવા નહીં જવું પડે. કેમ તો કે મનુષ્યની ઉપાધિ એવી છે કે પ્રાપ્ત કર્યા પછી જો મનુષ્ય ઈચ્છે તો હંમેશ માટે એ બંધનમાંથી મુક્ત થઈ જાય. એટલે કદાચ આ મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે તો મારે એને લેવા નહીં જવું પડે, એવું આશા રાખીએ ને આપણે કે એક દિવસ મને જોબમાં રજા મળશે, એક કામ મારું ઓછું થશે તો આપણને કેટલો આનંદ થાય એવી વિચારથી જ. એમ યમરાજાને પણ એવો વિચાર આવે કે કદાચ મારે આ માણસને હવે લેવા નહીં જવું પડે. પણ બિચારા નિરાશ થઈ જાય છે. કેમ તો કે વારંવાર અમારી પાસે આવે છે આ જીવ, મારે નથી જવું પણ એ જ આવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે નહીં નહીં રક્ષતી ડુક્રમ કરણે, તો આ બધું રક્ષા નહીં કરતા ને ફરી ફરીને જન્મવું જ પડશે. તો કેવી રીતે મુક્ત થવાય એનો ઉપાય પણ બતાવે છે. કસ્ય ત્વમ ક કુત આયાતઃ, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો? એટલે તારે ક્યાં જવું છે તો તું જાણ. આપણને એમ કે ભગવાન જન્મ આપે છે ને ભગવાન મૃત્યુ આપે છે અને ચાલ્યા કરે સંસાર, બધા જીવો જન્મે છે, એવું નથી. આપણે જ જવાબદાર છે. ભગવાનને આપણામાં કોઈ રસ નથી કે તમને જન્મ આપવો, તમારું પ્રારબ્ધ તમને પ્રદાન કરવું, કર્મફળ આપવું, ભગવાનને કોઈ એવો રસ નથી. અને આપણને ભલે કદાચ આ બધું વિચારવાનું અઘરું લાગે પણ જીવનમાં ક્યારેક તો આપણે વિચારવું પડશે ને, ત્યારે આપણે યોગ્ય બનીશું. પછી બહુ ફાકા મમરા જ ફાક્યા કરવાના કે અમને તો એવું જ શીખવાડો, અમને તો એવી જ વાતો મજા આવે. પછી ક્યારેક ગંભીર ચિંતન પણ જીવનમાં થવું જોઈએ ને, એ ક્યારે થશે જે આપણને ખરેખર મુક્ત કરનારું છે. એટલે શંકરાચાર્યજી બહુ પ્રેમથી આપણને કહે છે, હે ભાઈ, શંકરાચાર્યજીને ખબર છે કે આવી કડવી વાત કોઈને સાંભળવી ના ગમે, અઘરી વાત કોઈને ના ગમે. એટલે કેટલું સરળ સ્તોત્ર છે, છતાં હવે વેદાંત લાવ્યા સિવાય તો છૂટકો જ નથી ને. વેદાંત એક જ જીવનનું કાર્ય છે, એક જ સંદેશ છે. ચિંતન, વેદાંત એટલે બીજું કઈ નહીં, સત્યનું ચિંતન કરો. વેદાંતનું અધ્યયન એટલે વેદાંત એટલે તો વેદાંત ભાગમાં આવેલું છે તે, પણ વેદાંતનો ઉપદેશ કે વેદાંતનો સંદેશ એટલે તત્વનું ચિંતન. એટલે કે તત એટલે આ બધી વસ્તુઓ. કાતે કાંતા, કસ્તે પુત્ર, ત્વમ કસ્ય, કહ ત્વમ, તું કોણ છે, તારું કોણ છે, તું ક્યાંથી આવ્યો, કુત આયાતઃ, તત એટલે આ બધી વસ્તુઓ. ત્વમ, હે ભાઈ તું આ બધાનો વિચાર કર. તદિહ ભ્રાત ચિંતય, હે ભ્રાત, હે ભાઈ તું આ બધા વિશે વિચાર કર. હવે વિચાર કરવા માટે શું કરવું? એકલા એકલા વિચાર થાય એવું શક્ય નથી આ બધી વસ્તુઓનો. અને આવો બધો વિચાર જ્યાં થતો હોય, જે આધારે થતો હોય, જેના આધારે શાસ્ત્રનો આધાર, વેદાંતનો આધાર, ગુરુનો આધાર, આ પ્રકારનો જે સત્સંગ છે, આ પ્રકારનો વિચાર એટલે સત્સંગ. આવો સત્સંગ જીવનમાં હોવો જોઈએ. એટલે આ બધો સત્સંગ થયો. આગળના શ્લોકમાં જે કહું ને એ બધો સત્સંગ કહેવાય. કાતે કાંતા, કસ્તે પુત્ર, સંસારોયમ અતિયો, આવું બધું ચિંતન છે ને એ સત્સંગમાં જ થતું હોય. કે ઘરમાં કોઈને પૂછો, તારી પત્નીને પૂછો જઈને, કાતે કાંતા શંકરાચાર્ય કહું કે તારી પત્ની કોણ છે, એટલે તમે પત્નીને જઈને પૂછો કે તું કોણ છે તો એ બે થપ્પડ મારે. એટલે આ બધી વસ્તુઓ એ રીતે તો ના જ વિચારવાની હોય. એટલે કોની પાસે, કોની સાથે રહીને, કોના સંગમાં રહીને, કોના માર્ગદર્શન હેઠળ આપણે આ બધું વિચારવું જોઈએ.
એટલે આને સત્સંગ કહેવાય એવું શંકરાચાર્ય સમજાવ્યું 8મા શ્લોકમાં. બાકી સીધે સીધું હવે જ્યારે વાત કરે છે 9મા શ્લોકમાં સત્સંગત્વે નિસંગત્વમ, એટલે આ તો વિષય બદલાઈ ગયો. તમે તો હમણાં અમને આવું કહેતા હતા કે તમે આનું ચિંતન કરો તમારા વિશે, એટલે એ ચિંતન કરો નમત સત્સંગ, સત્ય વિશે વિચાર કરો. એટલે જીવનમાં સત્સંગને સ્થાન હોવું જોઈએ. ડુક્રમ કરણમ એટલે આપણા રોજબરોજના કર્મ, આપણે જેને પકડી રાખેલા છે અથવા આપણે જેને મહત્વના સમજીએ છીએ, જરૂરી સમજીએ. તમે લોકો તો હજી નાના છો એટલે હોય તમારા જીવનમાં, કઈ ખોટું નથી. પણ સત્સંગ કોને કહેવાય એ તો જાણવું પડે. ભલે કદાચ આપણને એ પ્રકારના વિચારો અઘરા લાગે અથવા આસ્થાને લાગે કે ભાઈ હજી અમારે અમારા જીવનમાં અમારી રીતે વ્યવહાર કરવો છે, અમને બધું મહત્વનું જણાય છે, તો બરાબર છે, ભલે જણાય. પણ સત્સંગ કોને કહેવાય કે જ્યાં સત્યનું ચિંતન હોય. એટલે સત્યનું ચિંતન પણ જીવનમાં કરતા શીખવું જોઈએ. જો માત્ર આપણે આ ઉપર ઉપરનું જે જીવન જીવીએ છીએ, જે આટલા શ્લોકમાં વર્ણન કર્યું ને, બાલસ્તાવત ક્રીડાસક્ત, બાળપણ તો એમાં જતું રહ્યું રમત ગમતમાં. તરુણસ્તાવત તરુણીસક્ત એટલે આખો ગૃહસ્થ આશ્રમ વિષયોના ઉપભોગમાં. અને એમ કરતા કરતા ક્યારે તમારા ઘરે પુત્ર વધુ આવી જાય અથવા દીકરી હોય તો એના વિવાહ થઈ જાય અને તમે ક્યારે દાદા બની જાઓ, દાદી બની જાઓ, પછી ક્યારે નાના બની જાઓ, નાની બની જાઓ. આ વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત, વાર જ નથી લાગતી ને આ બધું થતા. એટલે આ બધું જીવન જીવવાની રીત છે ને કે ડુક્રમ કરણ. હવે શું કરીએ, આપણે એમાં છીએ જ એટલે તો કર્યા વગર છૂટકો નથી. તો ભલે એ બધું કરીએ પણ એના વિશે ચિંતન પણ બરાબર થાય. એટલે ચિંતન થશે ને તો બે ફાયદા છે. એક તો વૈરાગ્ય જન્મશે, સંસાર પ્રત્યે વૈરાગ્ય, અને પરમાત્મા માટે પ્રેમ જન્મશે. જો આવું થાય જીવનમાં તો સમજવાનું કે બુદ્ધિપૂર્વક જીવન જીવ્યા છે. સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે અને પરમાત્મા માટે પ્રેમ જન્મે. આપણને એમ કે અમુક આપણે અનુષ્ઠાન કરીએ છીએ એટલે ભગવાન માટે પ્રેમ છે, એવું નથી. એ તો આપણે બહુ ચાલાક છીએ. આપણે પોતે ઘણું બધું ઈચ્છીએ છીએ, ભગવાનની કૃપા ઈચ્છીએ છીએ, આપણી ઈચ્છા પૂરી થાય એવું ઈચ્છીએ છીએ, બધું આમ બધી બાજુથી આપણે સલામત હોય એવું ઈચ્છીએ છીએ, આપણા લોકો બધા સલામત હોય એવું ઈચ્છીએ છીએ. એટલા માટે આપણે ભગવાનને પકડી રાખેલા હોય છે. દુઃખ ના આવે, દુઃખ આવેલું હોય તેમાંથી મુક્ત થઈએ. એટલે વૈરાગ્ય એટલે વસ્તુને સમજવી. તો ભગવાન અનુભવ તો પૂરતો આપે છે. તો એવો જયારે વૈરાગ્ય જન્મે સંસાર પ્રત્યે અને ભગવાનમાં પ્રીતિ એટલે શું, તો કે જ્યાં મોક્ષની પ્રાર્થના હોય, જ્યાં કેવળ જ્ઞાનની આરાધના હોય, એવા પ્રકારનું જીવન ચિંતન હોય, વિવેક હોય, શ્રદ્ધા હોય, પવિત્રતા હોય, મૂલ્યો હોય, દેવી સંપત્તિ હોય, આ બધાનું અનુષ્ઠાન હોય. બહુ ઊંચી વાત છે, બહુ જ ઊંચી વાત છે. ભગવદ ગીતાનો મુખ્ય વિષય જ આ છે, બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્ર. એટલે એ પ્રકારનો સત્સંગ જીવનમાં કરી શકીએ એવી ક્ષમતા. અને સંસાર આપણને પૂરેપૂરું શીખવાડે છે. એટલે સંસારમાંથી ધીરે ધીરે કઈ રીતે ઉપર ઉઠવું, એટલે એનો ઉપાય આપ્યો સત્સંગ. સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગ કરીશું તો આપણા મનમાં વૈરાગ્ય જન્મશે. કોના માટે વૈરાગ્ય જન્મશે, તો જે આપણને બહુ સત્ય જણાય છે, પરમ સત્ય જણાય છે, બહુ પ્રિય જણાય છે. જે પ્રિય જણાય છે ને એ આપણા કરતા ભિન્ન હોય. અને એ હંમેશા અનાત્મા હોય. તકલીફ એ છે
એટલે એ સમજવાનું છે કે કેમ અમારું કોઈ પ્રિય રહેવું જ ના જોઈએ, પ્રિય જ રહેવા જોઈએ, બધા બધા પ્રિય રહેવા જોઈએ, બધા માટે પ્રેમ હોવો જોઈએ, પછી ચિંતા ના હોય, આસક્તિ ના હોય, એવો વૈરાગ્ય જન્મે એના માટે સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગ કરવાથી ધીરે ધીરે વૈરાગ્ય આવશે. વૈરાગ્યનું પરિણામ શું? તો કે જેમાં આસક્તિ હતી, જેની ચિંતા થતી હતી, જેને કારણે આપણું ચિત્ત હંમેશા આકૃષ્ટ રહેતું હતું, એ દૂર થાય, એ બધામાંથી આપણે મુક્ત થઈ જાય. એટલે અહીંયા એક સરસ શબ્દ વાપરે શંકરાચાર્ય, નિસંગત્વે નિર્મોહત્વમ. પછી મોહ જતો રહે, નિસંગત્વે નિર્મોહત્વ. નિસંગતા આવે એનું પરિણામ શું? નિસંગત્વ એટલે હવે પહેલા જે આપણને આસક્તિ હતી, આકર્ષણ હતું, આલંબન હતું, એ જ આપણે એના જ આધાર સમજતા હતા, એ બધી વસ્તુઓનું આકર્ષણ ઓછું થાય, એને કઈ નિર્મોહત્વ. આમાં છે ને સમજવા જેવી વસ્તુ, સમજ જ ખરેખર જીવનનો એક પુરુષાર્થ છે, અને એક જ ઉપાય છે દુઃખમાંથી મુક્ત થવાનો. સમજ એક જ. એટલે આપણે જે બધા ઉપાયો કરીએ છીએ આપણી રીતે, એમાં તો કેવું છે કે આપણે આપણી સમજને સુધારતા નથી. બધા ઉપાયોના પાયામાં આપણો જે ખ્યાલ છે એ અકબંધ છે, કે હું જીવ છું, આ મારો સંસાર છે, મારી દુનિયા છે, મારું ઘર છે, મારો પરિવાર છે, મારું ભાગ્ય છે, અને એને સત્યતા આપીને આપણે બીજા બધા કર્મો કરીએ છીએ. જ્યારે નિર્મોહત્વમ કોને કહેવાય, નિસંગતા કોને કહેવાય, તો કે જેમાં સમજ છે. એટલે મોહ એટલે શું? તો આગળના શ્લોકમાં કહું ને કે ભાઈ, નારી સ્તનબર નાભિદેશમ મા ગા દૃષ્ટ્વા મોહાવેશમ એતન માંસ વસાદિ વિકારમ મનસી વિચિંતય વારમ વારમ. આવું કહું ભગવાને. ત્યાં મોહ શબ્દનો પ્રયોગ થયો. કે મોહ કોને કહેવાય? તો કે આપણે એક જ બાજુ જોઈએ, એક સાઈડ, એટલે બીજી વાસ્તવિકતા ના જોઈએ, એક જ પાસું જોઈએ. જેમ કે કોઈની સુંદરતા જોઈ, ચામડીનો રંગ જોયો, અને એમાં જે સ્વાભાવિક આકર્ષણ હોય એને કારણે આપણે એમાં એને મહત્વ આપીએ, એટલે પ્રિય લાગે. એટલે કે છે નારી સ્તરબર નાભિદેશમ મા ગા મોહાવેશમ. મા ગા દૃષ્ટો મોહાવેશ. એ જોઈને તને મોહ જન્મ્યો. મોહ કેમ જન્મ્યો? તો કે તે બીજી બાજુ બીજું પાસું છે, બીજી એની વાસ્તવિકતા છે, એના વિશે પૂરતો વિચાર નથી કરતો. જેના માટે આકર્ષણ છે XYZ, પછી એ ધન પણ સમજી લેવાનું, બધું સમજી લેવાનું, એનું મૂળ તત્વ, મૂળ સ્વભાવ કેવો છે? તો કે છેવટે જેને આપણે મારું કહીએ છીએ, પ્રિય કહીએ છીએ, સંબંધી કહીએ છીએ, એમાં એ મૂળ જે આધાર છે બધાનો, એ શરીર, એ શરીરમાં તો છેવટે માંસ વસાદિ વિકારમ, આ બધી વસ્તુઓ રહેલી છે. તો તમારે એને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. એતન માંસ વસાદિ વિકારમ મનસી વિચિંતય વારમ વારમ. વાર વાર તું આ મનમાં આ પાસાનો પણ વિચાર કર. તો આવું કરવાથી પછી જે મોહ છે ને દૂર થશે, કે ભાઈ હું કોને આટલું બધું મહત્વ આપું છું. એટલે ધીરે ધીરે સંસારમાં જે જે વસ્તુઓ પ્રત્યે મોહ રહેલો છે એ મોહ દૂર થાય. શેનાથી? અસંગતાથી. અસંગતા શેનાથી પ્રાપ્ત થાય? સત્સંગથી. જો આ શ્લોકમાં બરાબર યાદ રાખજો, બધા પગથિયાં આપે છે શંકરાચાર્ય, એક એક પગથિયું કેમ આગળ ચડાય. તો તે સત્સંગનું પરિણામ, સત્સંગ ક્યારે સફળ થયો કહેવાય? તો કે આપણા ચિત્તમાં નિસંગતા આવે. નિસંગતા એટલે જે ખોટો મોહને કારણે જે આકર્ષણ જન્મેલું છે એ દૂર થાય. એટલે મુંડક ઉપનિષદ છે ને, બધા ઉપનિષદોમાં આ જ સમજાવે છે. મુંડક ઉપનિષદમાં ત્યાં સરસ રીતે સમજાવવામાં આવી એ વસ્તુ કે ગૃહસ્થ આશ્રમ, એમાં હવે આ તો તત્વનું ચિંતન છે, એટલે આપણે થોડી બહાદુરી બતાવવી પડે
નહીતર ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે અને અમે માટે બહુ સદભાગી છીએ, બધું કામ ચલાવ છે, વિકાસ કરવા માટે શ્રેષ્ઠ છે. પણ કોનો વિકાસ થાય છે તો જુઓ, ક્યારે વિકાસ થાય તો શીખવું પડે ને. ગોવિંદનું ભજન હોય, સત્સંગ હોય, વિચાર હોય તો પછી વિકાસ થાય, નહીં તો કઈ ગૃહસ્થ આશ્રમમાં કશું ના મળે. એટલે ત્યાં ગૃહસ્થ આશ્રમ ઉત્તમ એટલા માટે છે કે ત્યાં ઘસાવાની તક છે, કર્તવ્યનું પાલન કરવાની તક છે, બીજા માટે ભોગ આપવાની તૈયારી છે, અને સાથે સાથે ઈચ્છાઓ પૂરી થાય છે, એટલા માટે ઉત્તમ છે. પણ ઈચ્છાઓ પૂરી કરવી છે, માણસને ભોગ નથી આપવો, ઘસાવવું નથી, કર્તવ્યનું પાલન નથી કરવું, તો કે ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ નથી બનતો. એટલે આપણે બહુ ચાલાક હોઈએ છીએ, આપણી પોતાની રીતે બધા ઉપાયો શોધીને ઘરની વ્યવસ્થા નક્કી કરી દેતા હોય કે બે ઘર આમ ચાલે છે, ચાલવા દો. એટલે આપણે સમજવું જ નથી કે ગૃહસ્થ આશ્રમ ઉત્તમ છે તો કઈ રીતે ઉત્તમ છે, શેને કારણે ઉત્તમ કહેવાયો છે, તો કે આપણો વિકાસ કરીએ તો ઉત્તમ છે. વિકાસ આમ નામ ના થાય, વિકાસ આપણે કરવો પડે. વિકાસ કરવા માટે બધી વ્યવસ્થા ઉપયોગી છે ગૃહસ્થ આશ્રમ, એટલા માટે ગૃહસ્થ આશ્રમ ઉત્તમ છે. પણ મુંડક ઉપનિષદ કહે છે કે ગૃહસ્થ આશ્રમમાં જેટલી જેટલી વસ્તુઓનો આધાર લે છે માણસ, એવા 18 જેટલા આલંબનોની વાત કરે છે, એના પાયા. એ બધા કોના જેવા છે તો કે તમે એનો આધાર લઈને એવું માનો છો કે અમે જીવન તરી જઈશું, પણ એ કોના જેવું તો કે તરાપા જેવું. તરાપો એટલે તમને ખબર છે તરાપો એટલે શું? ચલો બહુ વખતે તમને પ્રશ્ન પૂછ્યો નથી, હું જ બોલ બોલ કરું છું, તમને પૂછું. આપણે વાંસની લાકડીઓ બાંધી દીધી હોય, છોટી છોટી આડીને તરવા માટે બનાવીએ, તરાપો કહેવાય. તરાપો કહેવાય, ઓકે. હા, એ લાકડીનો બનેલો હોય, આઈ ડોન્ટ નો બીજા શાના બનેલો હશે, પણ નાનકડું એવું હોય તરવા માટેનું સાધન, કામ ચલાવ આપણે બનાવ્યું. હવે તરાપો લઈને તમે એવું વિચારો કે હું મોટો સમુદ્ર પાર કરી જઈશ અને નીકળી પડો તરાપો લઈને, તો તમને શું લાગે છે, તમારું કામ થાય સિદ્ધ? ના થાય. બીજા બધાને મારા પ્રશ્ન સમજાય છે કે નહીં? કોઈ જવાબ નથી આપતો. કેમ આટલી વાર લાગે છે જવાબ આપતા? એટલે તરાપો લઈને કોઈ માણસ સમુદ્ર પાર કરવા નીકળે તો એનું કામ સિદ્ધ થવાનું નથી. એ તરાપો શરૂઆતમાં એમ લાગે કે આ બહુ સરસ છે અને અમે આગળ વધી રહ્યા છે, પણ થોડોક સમય થાય, બરાબર મધ્યમાં જાય ને ડૂબાડે ખરો. એમ આ સંસારમાં દરેક વ્યક્તિને આવો અનુભવ છે કે પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક એને પછડાટ ખાવી પડે છે, નિષ્ફળતા મળે જ છે, મળવાની જ. એટલે વચ્ચે તો ડૂબવાના જ, મૃત્યુ પામવાના જ, વિયોગ થવાનો જ, આ બધું દુઃખ સહન કરવાનું આવે જ છે જીવનમાં. એટલે એનાથી કઈ આપણો ઉદ્ધાર ના થાય. એટલે શું કરવાનું છે કે ગૃહસ્થ આશ્રમમાં રહીને પરિપક્વ બનવાનું. પછી એવા અનુભવો થાય એટલે તમને બધાનું રહસ્ય સમજાય કે પુત્ર એટલે શું, ને પુત્રી એટલે શું, ને પત્ની એટલે શું, સાસુ સસરા એટલે શું, માતા પિતા બધું સમજાય જાય, ભાઈ બહેન એટલે શું, બધાનું રહસ્ય તમને સમજાય એવી જ વ્યવસ્થા છે જગતમાં. ભગવાને બહુ સરસ વ્યવસ્થા કરી છે. મહાત્માઓ સમજાવતા હોય છે કે સંસાર એટલે કોના જેવું છે, તો કે તમે ઊંધિયું બનાવો ને શિયાળામાં, તો અમુક જગ્યાએ ઊંધિયું બનાવવાની એક રીત હોય, માટલાની અંદર બધું શાકભાજી ભરે, પછી માટલાને બરાબર બાંધી દે મોં એનું, અને પછી ભઠ્ઠીમાં નાખે ઊંધું, એટલે પછી જે તાપ ચારે બાજુ કરે અને અંદર બધા શાકભાજી બફાય, એમાં સંસાર ભઠ્ઠી જેવો છે. અત્યારે તો સૂર્યનારાયણ તપાવે છે, બહાર નીકળી એટલે બધું ગરમ 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 હોય. એ તો બાહ્ય તાપ, પણ આંતરિક તાપે એટલો જ છે જીવનમાં. બધા જીવો ત્રસ્ત છે, બધા પાકે છે શાકભાજી જેમ. પકાવવા જોઈએ ખરેખર, પણ પાકતા નથી, બિચારા રીબાય છે, દુઃખી થાય છે.
એટલે હવે દુઃખ છે તો એમાંથી આપોઆપ અમુક વસ્તુઓ આપણને સમજાય જાય કે ભાઈ આ તો ખોટું આકર્ષણ છે, આ તો મારી માન્યતા હતી, સત્ય તો કઈ બીજું છે. અથવા અપેક્ષાઓ આપણી પૂરી ના થાય એટલે અપેક્ષાઓ રાખવી નહીં. એમ જાત જાતની વસ્તુઓ આપણે પછી શીખીએ એમાંથી જેટલું યોગ્ય છે એ બધાને નિર્મોહત્વમ કહેવાય. આવું છે. એટલે સત્સંગ કરવાથી જેને આપણે સત્યતા આપી છે એના પ્રત્યે અસંગતા જન્મે, વિવેક કરવાથી નિર્મોહત્વમ જન્મે, અને નિર્મોહત્વે તો પછી હવે સત્ય શું છે આ બધું આવું જ છે. અને મોહ ને કારણે મને આવું સત્ય જણાતું હતું પણ એની વાસ્તવિકતા જુદી છે એવું જાણીએ તો ભાઈ સત્ય શું છે એના માટે તો પ્રશ્ન થવાનો ને કે સત્ય શું છે, મારે શેને આધાર લેવો, કોનો આધાર લેવો, શેને વળગી રહેવું, કઈ વસ્તુને મહત્વ આપવું, આમ વિચાર શરૂ થાય. એટલે નિશ્ચલ તત્વ કયું છે આમાં જગતમાં, જીવનમાં, કે જેનો આધાર આપણે હંમેશ માટે લઈ શકીએ અને તરી જઈએ. તરી જઈએ એટલે ફરી આવવાનું ના રહે, સંસારમાં ફરી આવવાનું ના રહે. એવું કયું તત્વ છે, એવું કયો આધાર છે એ સમજાય, એ સમજાઈ જાય. નિશ્ચલ તત્વે જીવન મુક્તિ, પછી તમે મુક્ત છો. ત્યાં સુધી આપણે મુક્ત નથી. એટલે આમાં તો કેટલું બધું ગંભીર વસ્તુઓ કહી દીધી, કારણ કે આ તો એક હમણાં સ્તોત્રમાં બધું સમજાવવાનું છે ને. બાકી આ શ્લોકને સમજવો એટલે શું, કેટલા ગ્રંથો આપણે સમજવા પડે. સત્સંગ એટલે શું, નિસંગતા એટલે શું, શું અસંગતા એટલે શું, નિર્મોહત્વમ એટલે શું, નિર્માન મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહ. 15મો અધ્યાય તમે ભગવદ ગીતાનો જોયો હોય તો ભગવાન બહુ સરસ વર્ણન કરે છે. ભગવાન કહે છે અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. આખો અધ્યાય તમે ભગવદ ગીતાનો સમજો ત્યારે આ સત્સંગનું મહત્વ, નિસંગતા એટલે શું, નિર્મોહત્વ શું, બધું સમજાય. નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. એટલે હવે આ શ્લોક સમજવા માટે તમારે આપણે આપણી માનસિક સ્થિતિ તૈયાર કરવી પડે. એટલે તત્વનું ચિંતન કરવા માટે થોડા અંતર્મુખ બનવું પડે, થોડા વૈરાગ્ય વાળા બનવું પડે. નિશ્ચલ તત્વે જીવન મુક્તિ, બસ એક જ કામ છે, બીજું કોઈ કામ જ નથી. જીવન મુક્તિ એ જ આપણા જીવનનું ધ્યેય હોય. જીવન મુક્તિ એટલે શું, આપણે જેને મુક્તિ કહીએ છીએ એવું માની કે મર્યા પછીની મુક્તિ. અને મુક્તિ બે પ્રકારની છે પણ ખરી. શરીરમાંથી આપણે છૂટી ગયા એને કહેવાય વિદેહ મુક્તિ, દેહમાંથી મુક્ત થયા. અને મોક્ષ એટલે પછી ફરી પાછું ક્યારે દેહમાં ન આવવું, એ વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે શું, તો કે ફરી તો આપણે સંસારમાં નહીં જ જન્મીએ, પણ અત્યારે જન્મેલા છીએ તો જ્યાં સુધીનું આપણું આયુષ્ય છે, જ્યાં સુધી આ શરીરમાં છીએ ત્યાં સુધી આપણે પરમ શાંતિ, પરમ આનંદનો અનુભવ કરીએ, મુક્તિથી આનંદથી જીવન જીવીએ. કશું કરવું ના પડે આનંદ માટે. નહીંતર રોજ સાંભળીએ છીએ ખાઈએ પીજીએ આનંદ કીજીએ, પણ કેમ આનંદ કરવો, કેટલું ખાવું, કેટલું પીવું, શું પીવું, ભાવતી વસ્તુ આપણે ખાધા પીધા કરીએ, મોજ શોખ પૂરા કરીએ તો એનું નામ તો કઈ મુક્તિ નથી. એટલે કેવા પ્રકારની મુક્તિ, મુક્તિ એટલે શું, આનંદ એટલે શું, એ બધું સમજવું પડે. તો આ એક જીવન એવો મુક્તિ છે, એટલે જીવતા જ મુક્ત થઈએ, આનંદનો અનુભવ કરીએ, મુક્તિનો અનુભવ કરીએ, અને પછી પાછા આવવાનું રહે જ નહીં. આ મોક્ષ. એટલે એવું છે ને કે મોક્ષ મેળવવાનો નથી, વળી પાછું વેદાંત ઉપર આવી જવાનું. વેદાંત શું કહે છે કે તમારા જીવનમાં એક જ કામ કરવાનું છે કે તમે બ્રહ્મ સ્વરૂપ છો અને તમે તમને ઓળખો. વિચાર, ઓળખવાની રીત કઈ, તો કે વિચાર, ચિંતન, એ શીખી જાઓ. બાકી કોઈ પુરુષાર્થ નથી. મોક્ષનો પુરુષાર્થ એ પુરુષાર્થ નથી, એમાં કશું કરવાનું નથી. એટલે આ બધું સમજાય એનાથી ઘણી શાંતિ થઈ જાય. ચાલુ કઈ કરવાનું જ નથી, બસ આ પૈસા કમાવા માટે જ કરવાનું છે ને. હા ભાઈ કરવાનું તો કર્યું, ગૃહસ્થ આશ્રમમાં જે કર્તવ્ય કરવા કરીએ, પણ ખરેખર એવું કઈ મહાન કશું કરવાનું નથી, કોઈ એવો મહાન પુરુષાર્થ નથી. પુરુષાર્થ એક જ છે, સત્યનું ચિંતન.
એ સમજાય એટલી જ વાર છે, આ સિવાય કઈ કરવાનું નથી. પછી બહુ આનંદ છે, પછી સમજાય ત્યારે તો આનંદ આનંદ સિવાય કશું ના હોય. આવા શ્લોકમાં છે એટલે આ શ્લોક તો આપણું કદાચ આપણે વિચારીએ તો ઘણા વખત સુધી ચાલુ રાખી શકીએ, અને નહીતર પછીથી એનું ચિંતન કરવું હોય તો પણ એની પછીનો શ્લોક છે એ પણ આપણે કરી શકીએ કે ભાઈ અત્યારે તૈયાર નહીં થઈએ તો ક્યારે કરીશું. જીવનમાં આવા જ્ઞાન માટેની તૈયારી અત્યારે નહીં કરીએ તો ક્યારે કરીશું, એ શંકરાચાર્ય સમજાવે છે. તો આજે આપણું આજનું લેસન પૂરું કરીએ. કોઈને કઈ પ્રશ્ન હોય કે આમ જ કઈ ચર્ચા વિચાર કરવા હોય તો 5 મિનિટ આપીએ. આપણે શ્લોકમાં ચાલુ જ છે, પણ જેમ સત્સંગથી નિસંગત્વ આવે સમજાય કે અસર વાળી સ્થિતિ મનની, નિસંગત્વથી નિર્મોહ એટલે મોહ વગરની સ્થિતિ પણ સમજાય. પણ મોહ જતો એટલે પછી નિશ્ચલ તત્વ થાય એટલે એ સ્થિતિ છે એ એટલે છે ને એવું છે કે અત્યારે જે મોહ છે આપણને, એ મોહ કેવા પ્રકારનો છે તો કે કશીક વસ્તુ નું સત્ય નહીં જાણવાથી એ વસ્તુને આપણે જુદી રીતે જોઈ લીધેલી છે. જેમ કે તમે નદી કિનારે હોય ને સમુદ્ર કિનારે ગયા હોય ને છીપોલી હોય, એ છીપોલીને તમે ચાંદી માની લીધી તો એને મોહ કહેવાય. સમજાયું? તમે એ વખતે છીપોલી ઉઠાવી લીધી અને પછી આપણે ઘરે આવી ગયા કે ભાઈ ઘરે જઈને શાંતિથી હું હવે એના વિશે વિચારીશ. ઘરે આવીને તમે ખિસ્સામાંથી એ છીપોલી કાઢી, તમે છીપોલી સમજીને નથી ઉઠાવી, તમે શું સમજીને ઉઠાવેલું છે? ચાંદી સમજી. ચાંદી સમજી. એટલે હવે છીપોલીની બદલે ચાંદી જોવી એને મોહ કહેવાય. ઘરે આવીને જ્યારે તમે એને જુઓ છો બરાબર તો તમને તો બહુ પસ્તાવો થયો કે આ તો મેં શું કર્યું, ચાંદી નથી, ચાંદી નથી, એટલે મોહ ગયો નિર્મોહત્વે. તો હવે શું સમજાયું ત્યાં? ચાંદી નથી તો શું છે? છીપોલી છે. તો એ નિશ્ચય થયો ને, વસ્તુ વિશેનો સાચો નિશ્ચય થયો ને. નિશ્ચલ તત્વ એટલે આ તત્વ કયું છે તો કે આ મારો સાચો નિશ્ચય થઈ ગયો, દ્રઢ નિશ્ચય, એમાં કોઈ શંકા નથી કે આ ચાંદી નથી, આ છીપોલી જ છે. એટલે તો પછી હવે શું સત્ય શું છે એ વિચારવાનું જીવનમાં. એટલે હું જીવ છું એ મોહ છે, એ મારો ખ્યાલ છે જે મારા વિશેનો અત્યારે કે હું દેહ છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, ફલાણો ફલાણો છું, સુખી છું, પાપી છું, પુણ્યશાળી છું, એ મારો મોહ છે. એ મોહ જ્યારે જશે તો પછી હું છું કોણ એ જ્યારે સમજાય, અહમ બ્રહ્માસ્મિ શિવોહમ ચિદાનંદ રૂપ શિવાહમ તદ બ્રહ્મ નિષ્કલમ અહમ અસ્મિ ન ચ ભૂત સંગહ. આ શરીર હું નથી, એ આત્મા પરમાત્મા એ જ મારું સત્ય છે. બસ એ જાણવું, જે છે એને જાણવું, જેવું છે એવું જાણવું, એના મુક્તિ. એટલે હવે તમને હવે તમને શેનો ભય હોય? હવે શું રહ્યું જીવનમાં? વિચાર કરો કે આવું બની જાય. જેમ કે સુષુપ્તિમાં તમે ઊંઘી જાઓ તો તમે શું બની જાઓ છો ખબર છે તમને? પછી ઊંઘી જ ઊંઘી જઈએ પણ એવું નહીં, ઊંઘી જાઓ તો તમને ખબર છે કે તમે શું બની જાઓ છો? ના માતાજી. વેદાંત આ જ શીખવાડે છે ને. વેદાંત એટલે આ બધું વિચારવાનું છે. આપણને એમ કે થાકી ગયા એટલે ઊંઘી ગયા, મને ઊંઘી જવા દો ને ભાઈ, અને સવાર વહેલા ઉઠવાનું છે, એમ કરીને આપણે રિટાયર થઈ જઈએ છીએ. પણ તમે ક્યાં જાઓ છો વિચાર તો કરો. સુષુપ્તિમાં શું બને છે? ત્યાંથી જ બધું શીખવા મળે છે ઘણું બધું. તો કે સુષુપ્તિમાં આપણે બ્રહ્મરૂપ બની જઈએ, પરમાત્મા સ્વરૂપ બની જઈએ છીએ કે છીએ જે વિચારવાનું છે. અત્યારે નથી એવું નથી, અત્યારે એ જ સ્વરૂપ છીએ. સુષુપ્તિમાં
અત્યારે જેવા છીએ એવા નથી. અને તો શું છીએ? તો બ્રહ્મ તો છીએ જ, કારણ કે આનંદનો અનુભવ છે, સુખનો અનુભવ છે, અદ્વિતીયતાનો અનુભવ છે, પૂર્ણતાનો અનુભવ છે. વિચાર નથી કરતા ને જાગ્યા પછી સુષુપ્તિ વિશે, કારણ કે બધા ઊંઘે છે, એમ હું ઊંઘી જાઉં છું, ઊંઘવાનો રોજ છે, એમાં શું? અને બધાને ઊંઘ પ્રિય છે, પણ વિચાર નથી કરતા કેમ પ્રિય છે, શું કારણ છે. એવું વિચારવા માટે તો પછી એમ કે તો એ બધામાં અમને રસ નથી. તો પછી સાધક કહેવાય, ભક્ત કહેવાય? મોટો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે. એટલે બધા રહસ્યો આપણને આપણા જીવનમાંથી જ શીખવાના છે, જીવનમાંથી જ સમજાય એવા છે, અનુભવમાંથી જ બધું શીખવાનું છે. કશું નવું કઈ આપણને ભગવાન શીખવાડતા હોય, બીજી કોઈ વ્યક્તિ શીખવાડતી હોય, એ તો બધા નિમિત્ત છે. નિર્દેશ તો આપણને આપણા અનુભવોમાંથી ચિંતન કરવાનું શીખવાડે છે. નિર્દેશ એવો છે. એટલે આજે વિચાર કરજો, ઊંઘી જાઓ પણ પછી એના વિશે વિચાર કરજો કે સાલું સુષુપ્તિમાં આટલી શાંતિ છે, એનું કારણ શું છે? જીવનના કોઈ પ્રશ્ન નથી, એનું કારણ શું છે? તો હું કોણ છું? આયા તે પૂછ્યું હતું ને, ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો એટલે હું ક્યાં નથી કે મારે આવવાનું હોય. એટલે સુષુપ્તિમાં આપણને આ બધા જવાબ વિચારી શકીએ કે સુષુપ્તિમાંથી હું જાગૃત થઉં છું ને, સુષુપ્તિમાં હું ક્યાં હતી, મારું સ્વરૂપ કયું છે, કેમ અત્યારે નથી અનુભવાતું. વિચારીશ તો બધા જવાબ મળશે, જવાબ તો બધા છે જ તૈયાર. એટલે આપણે જે જાગ્યા પછી દોડીએ છીએ, જેના માટે જે શોધીએ છીએ, એ રોજ આપણને મળે છે સુષુપ્તિમાં. આવું છે. સત્યમ કઈ સાચું જણાય છે આમાં? સત્ય હોય એવું જણાય છે? મજા આવી માતાજી, સત્યમાં સરસ, મજા આવી. સત્યમ ના સત્ય અને નાનો સત્યમ એટલે તો આપણે બધા સત્યમ છીએ, એ તો સત્યમ જ છે. એવું નથી. ના માતાજી, મજા આવી. છેલ્લે જે પ્રશ્ન પૂછ્યા ને પછી તમે વાત કરીને હા, ખરેખર ચિંતન કરવા જેવું છે એમ. બસ એવું લાગે એટલે બહુ સારું. બધા સત્ય સ્વરૂપ જ છે, સત્ય સિવાય કઈ નથી. એટલે કોઈક સત્ય છે ને કોઈક અસત્ય છે એવું નથી. આ તો નામ એનું એટલે અમારા બધા નામ સત્યમ જ છે, સમજજે. સત્યમ એક્ઝેક્ટલી. સત્યમ સત્યમ નથી. શિવમ સુંદરમ. સત્યમ શિવમ સુંદરમ. સત્યમ એવો જ હતે. એવું છે. ભાવનાને શું છે? ભાવનાને મજા આવે છે કે નહીં? ભાવના નહીં, હેતલ, હેતલ, હેતલ. માતાજી, આપણી જે જવાબદારી હોય, હા, સંસારની જવાબદારી, બરોબર, એને વૈરાગ્ય કેવી રીતે ફેરવીએ? એને જવાબદારીને આપણે ભગવાનને સાથે રાખીને જ્યારે નિભાવીએ, એમનામ વૈરાગ્ય. આપણે બોજો નથી લેવાનો જવાબદારીનો. ભગવાને આ કામ સોંપ્યું છે, ભગવાન શક્તિ આપે છે, ભગવાન કરાવે છે, કરાવશે, કરાવી રહ્યો છે. અને સમર્પિત કરતા જવું કે ભગવાન તું મારા દ્વારા કરાવે છે, તને અર્પણ. સારામાં સારી રીતે હું જવાબદારી નિભાવું એવી મને પ્રેરણા આપજે, શક્તિ આપજે. એમના વૈરાગ્ય. આપણે દૂર રહેવાનું છે. આપણે માત્ર નિમિત્ત બનીને કામ કરવાનું. એમના વૈરાગ્ય. સમર્પણ કરી દેવાનું. હા, આનંદથી થાય. સારામાં સારી રીતે કરવાની, જવાબદારી નિભાવવાની. ભગવાનને જ ગમે છે. ભગવાનનું કામ છે. સારું, આપણે પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ બંધ ક્યાંથી કરવાનું છે? રેકોર્ડિંગ બંધ ક્યાંથી કરવાનું છે? એક મિનિટ. અને આપણો ભાઈ ક્યાં ગયો? હશે આ રેકોર્ડિંગ બંધ કરવા માટે ક્યાં આપણે ક્લિક કરવાનું છે? મહર્ષિ
હમણાં આવતો તો ખરો. હા હા માતાજી. આ અરે હું recording- એકચ્યુઅલી આજે સ્પીકર બગડ્યું, માઇક બગડ્યું, હું બોલું એ સંભળાતું જ નથી ત્યાં. પછી એવું લાગે છે મને. ઓકે, હવે તો સંભળાય છે. તો હા મેં આમાં એકચ્યુઅલી સ્પીકર પર કર્યો. એમાં વિડીયો પેલા બતાવતું હતું ને, 4 જે પેલા હતા ને એમાં હા સ્ક્રીન રેકોર્ડિંગમાં, એમાં હવે 2 જ દેખાડે છે. એટલે મારે સ્ટોપ કરવા માટે ક્યાં જવાનું? માતાજી એક સ્ક્વેર બટન હશે મોટું, નીચેની સાઈડ સ્ક્વેર બટન હશે.